સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 24મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1494મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1145મો દિવસ થાય છે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના 67માં કહ્યું એ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ મહારાજના પ્રશ્નનો જવાબ આપ્યો અને એ જવાબની અંદર બે વાત કહે છે કે જો આવી રીતે સત્પુરુષને વિશે દેવના સરખી બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે. આ પ્રકારે મુક્તાનંદ સ્વામીએ પોતે ઉત્તર કર્યો. તે ઉત્તર ખોટો તો નથી જ. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. તે સમજાની રીત કહીએ તે સાંભળો. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરજે. આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. મહારાજ પોતે થોડીક વિશેષ કરીને સ્પષ્ટતા આ પ્રશ્નના જવાબની અંદર આપણને કરે છે. અને સત્પુરુષનો જે ગુણ ગ્રહણ કરવાનો છે એ મુમુક્ષોની અંદર આવે એની રીત કહીએ તો કહે છે કે પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય. તો મહારાજ આપણને અહીંયા પણ હજુ જાણપણું આપે છે કે જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય એનો એમ ગુણ ગ્રહણ કરે છે. એટલે વિશેષ ને વિશેષ સ્પષ્ટતા ભગવાન સ્વામિનારાયણ કરે છે કે જે વ્યક્તિને કહેતા પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ જ ન હોય. પહેલો મુદ્દો તો એ આપણે જોઈએ કે જેને ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં. પ્રમુખ સ્વામી મહારાજને હરિભક્તોએ કે યુવકોએ બહુ સ્પષ્ટપણે વાત કરતા કહ્યું કે સ્વામી આપ ઠાકોરજીનું બહુ ધ્યાન રાખો છો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તરત જ બોલ્યા આપણે ઠાકોરજીનું શું ધ્યાન રાખીએ?
આપણાથી સેવા બની આવે એ પ્રમાણે આપણે સેવા કરીએ, પણ ઠાકોરજી આપણું ધ્યાન રાખે છે. એટલે પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ નથી. એ સંતનું લક્ષણ ભગવદ પરાયણ જ હોય. એમાં અમને બીજે ક્યાંય વૃત્તિ લાગેલી ન હોય. આવો એક સત્પુરુષનો મહિમા, વાસ્તવિક સત્પુરુષના જીવનની અંદર એવા પ્રસંગોનું દર્શન થાય અને એવા સંતનો જ્યારે આવો મહિમા આપણે સમજીએ તો આપણે કંઈક સાચું સમજ્યા કહેવાય. બાકી તો લોક જગતની અંદર તો પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે ને કે ઘણી વખત મહાત્માઓ ગાદી ઉપર બેસે ને ત્યારે શોભતા હોય, બાકી એમના આમ તો ગમે ત્યાં આગળ ફરતા રમતા આરખડતા હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજ કે ગુણાતીત સત્પુરુષો એ પોતે જ્યારે ગાદી ઉપર બેસે ને ત્યારે ગાદી શોભે. જેમ આપણે જાણીએ છીએ કે છૂટો નંગ પડેલો હોય એ નંગ પણ કહેવાય નહીં, પણ એ નંગને જ્યારે આભૂષણની અંદર જડવામાં આવે ત્યારે એ સોનાનો જે હારમાળ બનાવેલો છે, માળા બનાવેલી છે, એની અંદર રંગ લગાવ્યો છે, એ વિશેષ કરીને શોભે અને એ હારને શોભામાં અભિવૃત્તિ આપે. એવી રીતે ગુણાતીત સત્પુરુષ પોતે પછી લીમડા નીચે બેઠા હોય કે તળાવને કે સરોવરને કિનારે બેઠા હોય, ગમે ત્યાં બેઠા હોય, પણ એ હંમેશને માટે પોતાના જીવનની અંદર રહેલી ભગવાનની વિશેની પ્રીતિના કારણે કરીને એ શોભાયમાન રહેતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરના સભા મંડપની અંદર પોતાના આસન ઉપર બિરાજ્યા હોય ત્યારે આપણને અલૌકિક દેખાય એ આપણી દ્રષ્ટિ એવી છે. પણ એના એ જ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે યજ્ઞ પુરુષ સ્મૃતિ મંદિરે જ્યારે પ્રદક્ષિણા ફરવા માટે આવે અને પ્રદક્ષિણા પૂરી કરીને એ કોર્નર ઉપર જ્યાં અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી છે એ જગ્યા ઉપર સરસ મજાની બેઠક વ્યવસ્થા હોય. એ બેઠક વ્યવસ્થાની અંદર ત્યાં ઓટલા ઉપર બેસે તો પણ આજુબાજુ બધા જ અભ્યાસ કરતા સંતો બધા બેઠા હોય અને સાથે સાથે આપણે જાણીએ એ પ્રમાણે હરિભક્તો પણ જે સારંગપુરની અંદર લાભ લેવા માટે આવ્યા હોય, દર્શન કરવા માટે આવ્યા હોય, એમને અચાનક લાભ મળી જાય. એ પ્રમાણે ત્યાં આગળ આવે એટલે એ બધાને પણ જે આનંદ, જે સત્પુરુષ પોતે ફૂલદોલના સમયની અંદર દિવ્ય અને ભવ્ય સિંહાસન ઉપર બિરાજતા હોય અને તે વખતે જે આનંદ આવે એવો ને એવો જ આનંદ અહીંયા આગળ એક નાનું એવું ચાદર કે પછી નાના એવી રજાઈ પાથરેલી હોય અને એની ઉપર બેસીને 4-4 પદના સંતના મહિમા ગવાતા હોય, મહિમાના પદો ગવાતા હોય. પરમ ભગવદીય શ્રી હકાભાઈ ખાચર પણ પોતે બાજુમાં હોય અને એના ઉપર પ્રમુખ સ્વામી મહારાજ અદ્ભુત નિરૂપણ કરે તો એ વખતે પણ આપણને દર્શન થાય. એની અંદર આપણને અંતરની અંદર પરમ શાંતિ થતી હોય છે. અને એટલા જ માટે થઈને સત્પુરુષ છે એમને પોતાને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ નથી. એ આપણને એમના અતિ પસંદગીના પ્રસંગો આપણે જે કંઈ કયા હોય
એ પ્રસંગોની અંદરથી આપણને જાણવા મળે. અને એટલા જ માટે થઈને સ્વામીશ્રી પોતે પોતાના દેહની પરવા કર્યા વગર બાયપાસ સર્જરી વખતે પોતાના ઈષ્ટદેવને સાથે રાખી અને એ પ્રમાણે જ્યારે એમણે બાયપાસ સર્જરીનું ઓપરેશન કરાયું એના ઉપરથી જ જેમણે પોતાના હાથ વડે કરીને 20,000 જેટલા બાયપાસ સર્જરીના ઓપરેશન કર્યા હોય એવા ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબને પણ આ એક પ્રસંગ જ એવો જે એમના અંતરની અંદર એમને અનુભૂતિ થઈ કે સ્વામીશ્રીને પોતાના દેહ કરતા પોતાના દેહની ચિંતા કરતા પોતાને ભગવાનને વિશે અતિશય પ્રીતિ છે. અને આમ થોડાક આપણે તર્કની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આપણા જેવો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને મનની અંદર શું વિચાર આવે? આપણે ભગવાનને યાદ કરવાના, એમાં કંઈ ખોટું નથી. ઓપરેશન તો ડોક્ટર જ કરવાના છે ને, અને આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. પણ જેના હૃદય સિંહાસનની અંદર બેઠેલા હરિકૃષ્ણ મહારાજ એ જ્યાં સુધી પોતાની સમક્ષ ન હોય, પોતાની સાથે ન હોય, ત્યાં સુધી એમના અંતરની અંદર જેમ આપણે જોઈએ તેવો એમને અંતરની અંદર આનંદ ન રહે. અને એટલા જ માટે થઈને દેહની પરવા કર્યા વગર કલાક પછી કે 2 કલાક પછી મારું શું થશે એની કોઈ ચિંતા એમણે કરી નથી. એવા જે ગુણાતીત સંત છે એમને ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ જ નથી. જ્યારે આપણે તો ભગવાનને યાદ કરવાની વાત તો બાજુ પર રહે, પણ હોસ્પિટલાઇઝ થયેલા હોઈએ ત્યારે પણ આપણી સમક્ષ અથવા આપણી પાસે ભગવાનનું સ્વરૂપ આપણે પધરાવી રાખ્યું હોય તો જ્યારે જ્યારે આપણી આંખ ઉઘડે ત્યારે આપણે ભગવાનના દર્શન કરીએ. જ્યારે આ ગુણાતીત સત્પુરુષને તો ત્રણેય અવસ્થાની અંદર ભગવાનમાં પ્રીતિ છે અને બીજે ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ નથી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને થાપાનું ઓપરેશન કરાવવામાં આવ્યું અને તે વખતના સમયની અંદર રાત્રિના સમયમાં એક સામાન્ય રીતે દર્દી પોતે પોતાના શરીર ઉપર થયેલા વાઢકાપને કારણે કરીને એ દુઃખની અનુભૂતિ કરતો હોય એટલે તળપદી ભાષાની અંદર કહીએ ને તો કે દર્દી કળસતો હોય, એ દુઃખના કંઈક રોદડા રોતો હોય. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને રાત્રિના સમયની અંદર જે ડોક્ટરો સેવાની અંદર ત્યાં આગળ હાજર હતા એ ડોક્ટરો પોતે શાંત વાતાવરણની અંદર એમને પ્રમુખ સ્વામી મહારાજના સૂરની અંદર અવાજની અંદર સ્વામિનારાયણ 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 એવી પ્રકારનો નિનાદ સંભળાયો. એટલે થોડી વાર તો એમ થયું હશે કે આવું એક યંત્ર મૂક્યું હશે કે જે સતત આ પ્રમાણે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યા કરતું હોય. પણ એવું તો કોઈ આજુબાજુ જોવામાં આવ્યું નહીં, દેખાયું નહીં. અને પછી નજીક પ્રમુખ સ્વામી મહારાજના શ્વાસોશ્વાસની ક્રિયાને જોવા માટે થઈને, એનો અનુભવ કરવા માટે થઈને ડોક્ટર પોતે ત્યાં આગળ પોતાનો કાન ધરે છે. તો ગસગસાટ ઊંઘે તો છે જ,
પણ ઊંઘતાની સાથે સાથે એ કંઠની અંદરથી એ શ્વાસની સાથે સાથે એવો સૂર સંભળાયો સ્વામિનારાયણ નામના મંત્રનો. ત્યારે આપણને ખબર પડે કે જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે. આપણે તો સત્પુરુષમાં રહેલા જેટલા ગુણો આપણે જાણીએ છીએ, આપણે અનુભવીએ છીએ, આપણા સંતોએ જેને કહેવાય ને કે પોતાની કલમ વડે કરીને લખેલા છે, એ તમામ કલ્યાણકારી ગુણોને આપણે જીવનની અંદર સત્પુરુષના જીવનમાંથી ગ્રહણ કરવાના છે. અને જો એમ ગ્રહણ કરીએ ને તો જેમ કહેવાય છે ને કે દૂધના એક પાત્રની અંદર સરસ મજાનું કઢેલું કેસરિયા દૂધ છે, એમાંથી આપણી જેટલી પાત્રતા આપણી હોય એટલું દૂધ આપણે એમાંથી લઈને આપણા પાત્રની અંદર ભરીએ તો એ આપણા પાત્રની અંદર બદામ, એલાયચી, કેસર આદિ સરસ મજાનું કઢેલું દૂધ એ આપણા પાત્રની અંદર આવે. પણ આપણે તો વિચાર એ કરવાનો કે મેં આટલું લીધું, એની અંદર હું પણ પરિતૃપ્ત થઈ જાઉં છું, એટલું મને મળ્યું છે. પણ સત્પુરુષની પાસે તો અપાર અપાર ગુણો રહેલા છે. અને એવું ભગવદ પરાયણ રહેલા જે સત્પુરુષના ગુણો એને યાદ કરીએ ને તો આપણને ખ્યાલ આવે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે 1970ની સાલની અંદર આફ્રિકા અને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરીને જ્યારે બાપા દેશની અંદર પધાર્યા અને તે વખતના સમયની અંદર સારંગપુરની અંદર જ્યારે યોગીજી મહારાજ પધાર્યા અને ત્યારે સદગુરુ સંત સ્વામી પોતે ત્યાં આગળ યોગીજી મહારાજનું સન્માન કરવા, સ્વાગત કરવા માટે છેક રોડ ઉપર પોતે પધારેલા અને એક સરસ મજાનું ગાડું શણગારેલું, ગાડાની અંદર એ પ્રકારનું આસન પણ કરેલું અને એ આસનની ઉપર યોગીજી મહારાજને બિરાજમાન કર્યા. અને ત્યારે યોગીજી મહારાજે સંત સ્વામીને પૂછ્યું કે આવું બધું કેમ કર્યું? અને ત્યારે સંત સ્વામીએ પોતે યોગીજી મહારાજને કહ્યું કે તમે વિદેશથી આવ્યા ને એટલે આપનું સ્વાગત કરવું પડે. અને ત્યારે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે અમે તો અક્ષરધામમાંથી આવેલા છીએ. હવે આ વિચાર એક તાત્કાલિક કોઈ વ્યક્તિને પ્રત્યુત્તરની અંદર આપવો એ કંઈ સહેલો નથી. આપણને તો જ્યાંથી આવ્યા હોય ત્યાંથી જ આપણે એનું કહીએ કે આપણને પૂછે ક્યાંથી આવ્યા, તો કે અત્યારે અમદાવાદથી આવ્યા કે બોચાસણથી આવ્યા. એમ આપણા મનની અંદર આપણને રહેતું હોય. પણ સત્પુરુષના જીવનની અંદર પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં. અને એનું એક લક્ષણ પણ એમનામાં રહેલું દાસત્વપણું, જે હંમેશને માટે દરેકને નમતો રહેતો હોય અને એમાં જ એ રૂડા ગુણ હોય. જેમ યોગીજી મહારાજ પોતે કહેતા કે શિયાળાની ઋતુની અંદર આંબા ઉપર ભિન્ન ભિન્ન પ્રકારનો મોર આવે ત્યારે તો આંબાની ડાળીઓ અને આંબાના ડાળખા એ ઘણા ઊંચા હોય. પણ જેમ જેમ એની અંદર એ મોરમાંથી કેરીઓ તૈયાર થતી જાય એમ આંબાની ડાળીઓ એ નીચે નમતી જાય. એટલે
યોગીજી મહારાજ એવું કહે છે કે જે સંતને વિશે આવી પ્રકારના નિર્માનીપણાના ગુણ આવ્યા હોય ને એ હંમેશને માટે એ સત્સંગની અંદર અહમ શૂન્ય તરીકે રહેતા હોય, નિર્માનીપણે રહેતા હોય, દાસ ભાવે રહેતા હોય. અને એટલે જ પરદેશની યાત્રા દરમિયાન પછી સ્વામીશ્રી પોતે વિચરણ કરતા કરતા જ્યારે લીંબડીની અંદર પધાર્યા અને ત્યાં આગળ એક સદાશંકરભાઈ કરીને સ્ટેશન માસ્તર એ પોતે યોગીજી મહારાજને પગે લાગવા માટે આવ્યા. યોગીજી મહારાજ પોતે લંડનની ધરતી ઉપર એ પ્રમાણે કહેવાય છે કે ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટની અંદર ચર્ચને ખરીદીને ત્યાં આગળ હિન્દુ મંદિરની સ્થાપના કરી અને એવો ભવ્ય ડંકો લગાવીને આવેલા હતા. અને ત્યારે એ સદાશંકરભાઈ પોતે ગયા એ બાપાને પંચાંગ પ્રણામ કરીને કહે છે કે આપ તો યુગ પુરુષ છો, માટે આપને વંદન કરવા આવ્યો છું. અને ત્યારે યોગીજી મહારાજ પોતે સહજ બોલ્યા, ના ભાઈ સાહેબ ના, અમે તો સેવક છીએ. હવે જે સાક્ષાત ગુણાતીત સત્પુરુષ છે, જેમના પ્રૌઢ પ્રતાપે કરીને, જેમના સંકલ્પે કરીને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર કેટલા બધા વિરાટ કાર્યો થયા છે. એવા કાર્ય કરનાર અને સંકલ્પ સિદ્ધ એવા યોગીજી મહારાજ પોતે તો એમ જ સ્વીકારે છે કે હું તો દાસ છું, હું સેવક છું. એટલે ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ ન હોય ને એ આવા સંતના લક્ષણની અંદરથી જ આપણને દેખાય. જેમાં આપણે ત્યાં આગળ સંતો વાત કરે છે ને કે એક પથ્થરનો ટેકરો હોય, વરસાદ પડે તો જેવો વરસાદ પડે ને એ ટેકરા ઉપર પાણી ક્યાંય ભરાય નહીં, પણ નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાય. એમ અહંકારની અંદર રહેનાર વ્યક્તિના જીવનની અંદર ક્યારેય પણ આપણને સદગુણ ભરાયેલા દેખાશે નહીં. પણ જે પોતાના જીવનની અંદર એકદમ નિર્માની બનીને જીવન જીવતા હોય એવા ગુણાતીત સંતમાં ભગવાનના કલ્યાણકારી જે કંઈ ગુણો છે તે તમામ ગુણો એમાં આવીને નિવાસ કરીને રહે છે. એટલે જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય, એટલે આ તો આપણે ગમે તેમ કરીને સમજવું જરૂરી છે. જો આ સમજાશે, અનુભવાશે, પોતાની આંખ વડે કરીને દેખાશે, પોતાના અંતઃકરણ વડે કરીને પોતે જેવો છે તેવો અનુભવ કરશે તો જ આપણને ખબર પડે એમ છે. બાકી આજકાલ તો લોકોને જેમ પોતાની મનની ઈચ્છા સત્પુરુષ વિરુદ્ધ કંઈ બોલવું, લખવું કે વિચારવું એ પડ્યું હોય એ એમ કહે એટલે કંઈ એના કારણે કરીને એ પ્રમાણે સત્પુરુષ બદલાઈ નથી જતા. જેમ હરિગુણ ગાતા કીર્તનની અંદર કહ્યું છે ને કે જેમ સૂરજ સામી રજ નાખે તે ઉલટી આવી પડે આંખે, રવિ રોષ રાગ નવ રાખે. કે સૂર્ય કોઈ દિવસ સૂર્યની સામે કોઈ રજ નાખે તો કઈ સૂર્યને કોઈ ફેર પડતો નથી. અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે એ સૂર્યને મનની અંદર
એવો એ કચવાટ નથી થતો કે આ લોકો કેમ સમજતા નથી, મારી પાછળ પડી ગયા છે. એ ધૂળ નાખશે તો મારા પ્રકાશમાં કોઈ ફેરફાર થવાનો નથી. મારો પ્રકાશ જેવો છે એવો ને એવો જ રહેશે. એમ સત્પુરુષને વિશે જે પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ નથી, આ ગુણ જો બરાબર અંતરની અંદર સિદ્ધ કરી લીધો હોય, વિચારી રાખ્યો હોય કે નહીં સત્સંગની અંદર તો આ જ બરાબર છે, અને તો પછી કહેવાય છે કે જીવનની અંદર એને ક્યારેય પસ્તાવવું નહીં પડે. એટલે અહીંયા આગળ મહારાજ આપણને કહે છે, મુક્તાનંદ સ્વામીએ જે કંઈ જવાબ આપ્યા એ સત્ય જ છે, પણ વિશેષ આપણને સમજણ પડે એના માટે થઈને ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે, ભગવાન વિના પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે. હવે ગુણ ગ્રહણ કરવાનો છે ને, જેના જીવનની અંદર ભગવાનને વિશેષ પ્રીતિ છે એવી પ્રકારનો એક ગુણ રહ્યો હોય, એ ગુણને જ્યારે પોતે ગ્રહણ કરે અને પછી સત્પુરુષની મોટપનો વિચાર કરે. આપણે જાણીએ છીએ કે સારંગપુરની અંદર 1971-72 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધારેલા, અને તે વખતે અમે બધા સંતો બહુ નાની ઉંમરના, અને તે વખતે બગીચાની અંદર ફૂલ થાય એના હાર બનાવીએ. થોડા ઘણા ફૂલ વધ્યા હોય તો એના બાજુબંધ કાંડાના આ પ્રમાણે કહેવાય છે કે બાજુબંધ, પગની અંદર પણ સરસ મજાના એ પ્રમાણે જેમ કહેવાય કે પહેરાવ્યા હોય તો સરસ શોભા આવે, એ બધા બનાવ્યા હોય. એવું એક ગળાની અંદર કંઠો પણ પહેરાવ્યો હોય. તો આ બનાવેલા અને પહેરાવેલા મધ્યખંડની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આરતી કરવા માટે પોતે પધાર્યા, અને ત્યારે તે વખતે સહેજે દર્શન કર્યા. જો એમના દર્શનમાં અને આપણા દર્શનની અંદર લાખ ગણો ફેર છે. એ દર્શન કરે છે એ પ્રત્યક્ષ ભગવાનના ભાવથી દર્શન કરે છે, અને દર્શન કરતાની સાથે તરત જ એમણે હરિકૃષ્ણ મહારાજના ખંડ બાજુ જોયું, આ બાજુ ધર્મકુળના ખંડ બાજુ જોયું, અને બાજુની અંદર જ હું ઊભો હતો. ને ત્યારે તે વખતે મેં પૂછ્યું, સ્વામી કંઈ કામ છે? એટલે મને પૂછ્યું, મને કે આ શણગાર કોણે કર્યા? ફૂલના તોરા બાંધ્યા છે, ગળામાં એ કંઠલો પહેરાયો છે. હવે ભગવાનની ઈચ્છાથી તે દિવસે વળી મને કંઈક સેવા મળી હશે. એટલે મને એમ થયું કે બાપા રાજી થયા. એટલે મને પૂછ્યું, એટલે મેં કહ્યું કે સ્વામી મેં કર્યું. અને ત્યારે તરત જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે અહીંયા આગળ બહુ જ મીઠું સમજણ આપણને આપતા કહે છે, સ્વામીશ્રી પોતે સાક્ષાત ભગવાનના ભાવનો એ એમની સાથેનો નાતો છે અને પ્રીતિ છે. એટલે કહ્યું કે આ ગળાનો જે કંઠો છે ને આટલો ટાઈટ ન બાંધો, કારણ કે ભગવાનને આજુબાજુ જોવું કરવું હોય તો એ ગળાની અંદર આવો ટાઈટ કંઠલો બાંધેલો હોય, અને એના કારણે કરીને જોવામાં તકલીફ પડે. એટલે થોડોક ઢીલો રાખો, એમ કરીને ઢીલો પણ કરાયો. તો આ બાબતની અંદર આપણને ખબર પડે કે જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ નથી, એમની પ્રીતિ તો એમની ભક્તિના જીવનની અંદર, ભક્તિના સ્વરૂપની અંદર આપણને અનુભવાય છે. એ પોતે સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનની ભક્તિના જ એ અનુરાગી છે, અને એવી ભક્તિ એમણે કરી છે.
1981ની સાલની અંદર ખેરાળુમાં વિરચંદભાઈ મોદીને ઘરે ઠાકોરજીને થાળ થતો હતો અને તે વખતે ત્યાં આગળ સ્વામી બાપા સભા કરીને મહિયલથી ત્યાં આવેલા અને બાપા તરત જ આસન પથરાવીને ત્યાં બેસી ગયા અને થાળ ગાવા લાગ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદર પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ નથી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.